વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પ્રજાપતિ. મિત્રો, આજે આપણે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલ ATDO એટલે કે આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલપમેન્ટ ઓફિસર 2016 ના પેપરનું સોલ્યુશન કરવાનું છે મિત્રો. જે પેપર 150 માર્ક્સનું હતું અને જેમાં મેથ્સ અને રીઝનિંગ થઈને લગભગ 30 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. એટલે એનો અર્થ કે મેથ્સ અને રીઝનિંગ એ ખૂબ જ નિર્ણાયક ભાગ ભજવી શકે છે. મિત્રો, આવનારી 2021 અને 22ની જે પરીક્ષાઓ છે તેમાં તમને મદદરૂપ થાય તે હેતુથી આજે આપણે આ પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. પ્રથમ પ્રશ્ન છે, 2.8 કિલોગ્રામના કેટલા ટકા 35 ગ્રામ થાય? એ પર્સન્ટેજનો પ્રશ્ન છે. ખૂબ જ સરળ રીતે આનો જવાબ આવશે. મિત્રો, એક નિરીક્ષણ કરો કે અહીં કિલોગ્રામ આપેલા છે, અહીં ગ્રામ આપેલા છે. એટલે જે કિલોગ્રામ છે ને ગ્રામમાં કન્વર્ટ કરવા પડે. 1 કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. માટે 2.8 કિલોગ્રામ આપેલા છે, માટે 2800 ગ્રામ થાય. એટલે 2800 ગ્રામ લખ્યા આપણે. પછી છે કેટલા ટકા, તો આપણે સપોઝ કરીએ છીએ કે x ટકા. હવે ટકા હોય એટલે 100 વડે ભાગવા પડે. x ટકા એટલે x છેદમાં 100 બરાબર રકમ આપેલી છે 35 ગ્રામ એટલે 35. હવે આપણે x ની વેલ્યુ શોધવી છે, તો આનું સિમ્પ્લિફિકેશન કરી દઈશું એટલે આપણો જવાબ આવી જશે. તો ફરીથી રિપીટ કરું છું, 2.8 કિલોગ્રામ એટલે 2800 ગ્રામ થાય. x ટકા એટલે x ભાગ્યા 100, 35 ગ્રામ એટલે 35 રાખીએ છીએ આપણે. હવે આનું સિમ્પ્લિફિકેશન કરીએ, શૂન્ય શૂન્ય કટ થઈ ગયા. x બરાબર 35 છેદમાં 28. 7 ગુણ્યા 5 એટલે 35 થશે, માટે 5 આવશે. 7 ચોક 28 માટે 4 આવશે, માટે 5 ભાગ્યા 4. એનું સાદુરૂપ આપો તમે એટલે 1.25% આવી જાય. એટલે ઓપ્શન સી આપણો આન્સર થઈ જાય. તરત જવાબ આવી જાય, કોઈ સમયનો વ્યય ના થાય. એટલે પર્સન્ટેજનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો આવો પ્રશ્ન તરત તમે જવાબ લાવી શકો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 2. પ્રશ્ન 2 ની રકમ વાંચીએ. સૌપ્રથમ 760 વ્યક્તિઓ છે મિત્રો, જેમાં 510 વ્યક્તિ હિન્દી બોલી શકે છે અને 360 વ્યક્તિ અંગ્રેજી બોલી શકે છે. તો ફક્ત પ્રશ્ન છે, ફક્ત હિન્દી બોલી શકે તેવા લોકો કેટલા છે? મિત્રો, જે આ પ્રકારનો પ્રશ્ન પૂછાય છે એમાં ફક્ત શબ્દ ખૂબ જ મહત્વનો છે. અહીં પ્રથમ વાક્ય આપેલું છે કે 760 ટોટલ વ્યક્તિઓ છે, જેમાં 510 હિન્દી બોલી શકે છે અને 360 અંગ્રેજી બોલી શકે છે. આનો અર્થ એ થાય કે જે લોકો 510 હિન્દી બોલી શકે છે એમાં કેટલાક લોકો અંગ્રેજી પણ બોલી શકતા હોય. વાક્યનો અર્થ બરાબર સમજવાનો છે. અહીં છે 360 અંગ્રેજી બોલી શકે છે. ફક્ત અંગ્રેજી શબ્દ નથી, અંગ્રેજી બોલી શકે છે. એનો અર્થ એમાંથી કેટલાક લોકો હિન્દી પણ બોલી શકતા હોય. બરાબર. તો આ બંનેનો આપણે સરવાળો કરી દઈએ, કોઈ સૂત્રનો ઉપયોગ કરવાની જરૂર નથી. આનો અર્થ 870 લોકો થયા. હવે તમે નિરીક્ષણ કરો, અહીં જે ટોટલ આપેલા છે 760, તો 760 કરતા સંખ્યા વધી ગઈ. કેમ? કે જે હિન્દી બોલે છે તેમાં કેટલાક અંગ્રેજી પણ બોલતા હશે, જે અંગ્રેજી બોલે છે તેમાં કેટલાક હિન્દી પણ બોલતા હશે. તો આમાંથી જે ટોટલ આપેલા છે 760 એ આપણે બાદ કરી દઈએ. એટલે જે 110 લોકો આવે છે એ બંને ભાષા બોલી શકે. ઘણી વખત આવો પ્રશ્ન આવે કે બંને ભાષા બોલી શકે તેવા લોકો કેટલા? તો 110. હવે પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખજો. અહીં પ્રશ્ન છે ફક્ત હિન્દી બોલી શકે તેવા લોકોની સંખ્યા આપણે શોધવી છે. અહીં વેન આકૃતિ દ્વારા આપણે સમજીએ. જે પ્રથમ વર્તુળ છે એમાં આપણે હિન્દી બોલી શકતા લોકો લખીશું. એ બીજું સર્કલ છે એમાં અંગ્રેજી બોલી શકતા લોકો લખીશું. જે વચ્ચેનો ભાગ છે એમાં બંને. તો ચલો, વચ્ચેનો ભાગ છે એમાં 110 બંને આવી ગયા. આ લોકો બંને ભાષા બોલી શકે છે. ચલો, હિન્દી બોલી શકે તેવા લોકો કેટલા છે? 510. તો એમાંથી 110 તો બંને ભાષા બોલી શકે છે. તો ફક્ત હિન્દી બોલી શકે તેવા લોકો શોધવા હોય આપણે, તો જે 510 છે એમાંથી આ 110 ને બાદ કરવા પડે એટલે 400 આપણો જવાબ આવી જાય. તો આ વસ્તુ ખાસ સમજવાની છે, માટે આન્સર આવશે 400. બરાબર. જો ફક્ત અંગ્રેજી પૂછ્યા હોય તો અંગ્રેજી બોલતા 360 છે, એમાંથી તમારે આ 110 બાદ કરવા પડે એટલે 250 જવાબ આવે. એ પ્રમાણે શોધી શકાય. એટલે કોઈ પણ પ્રશ્ન હોય એનો જવાબ તમે ખૂબ જ સરળતાથી, સહજતાથી આપી શકો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 3 એ ઝડપ અંતર સમયનો છે. ખૂબ સરસ પ્રશ્ન છે. સૌપ્રથમ આપણે રકમ જોઈએ કે રાહુલ નાનો કોઈ વ્યક્તિ છે, શહેર A થી B તરફ જાય છે. સવારે 6:50 વાગે નીકળે છે. સવારે 6 કલાક 50 મિનિટે તે તેના ઘરેથી નીકળે છે.
બે શહેર વચ્ચેનું અંતર છે 340 કિલોમીટર. તો સૌ પ્રથમ અહીં આપણે કોન્સેપ્ટ સમજજો મિત્રો કે જે આ બંને શહેર છે એ અને બી તેના વચ્ચેનું ટોટલ અંતર આપેલું છે 340 કિલોમીટર છે. આ અંતર આપેલું છે તે 340 કિલોમીટર છે. પછી રાહુલ છે તે સવારે 6:50 કલાકે નીકળે છે. હવે મુસાફરીનો જે પ્રથમ તબક્કો છે તે 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 2 કલાક 12 મિનિટમાં પૂરો કરે છે. બરાબર, જે પ્રથમ તબક્કો છે તે. પછી રસ્તા પરની હોટલમાં ચા પાણી માટે તે 30 મિનિટનો સમય લે છે તથા બાકીનું જે અંતર છે તે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પૂરું કરે છે. તો રાહુલ બી શહેર બી એ ક્યારે પહોંચશે? 4 ઓપ્શન પણ અહીં આપેલા છે. તો ટૂંકમાં અહીં એ થી બી શહેર પહોંચવા માટેનો કુલ સમય શોધવાનો છે. એ કુલ સમયમાં ટોટલ પ્રથમ તબક્કો પણ આવી જાય છે, બીજા તબક્કામાં જે આરામ કરે છે તે પણ આવી જાય છે, અને ત્રીજા તબક્કાની જે સ્પીડ અલગ છે એ પણ આવી જાય છે. એના દ્વારા પણ કેટલું અંતર કાપે છે, કેટલા સમય લાગે છે તે પણ આપણે શોધવાનું છે. તો પૂરેપૂરું કોન્સન્ટ્રેશન રાખજો. પ્રથમ વાત છે કે પ્રથમ તબક્કોમાં એની સ્પીડ છે 100 કિલોમીટર પ્રતિ કલાક અને એનો સમય લે છે 2 કલાક 12 મિનિટ. એ પૂરેપૂરી મૌખિક રીતે આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. આ સ્પીડનો અર્થ થાય પર અવર, એટલે 1 કલાકમાં તે 100 કિલોમીટર અંતર કાપે છે. 1 કલાકમાં તે 100 કિલોમીટર અંતર કાપે છે. હવે સમય કેટલો લાગે છે? 2 કલાક 12 મિનિટ. ચલો 1 કલાકમાં 100 કિલોમીટર અંતર કાપે તો જે 2 કલાકનો સમય છે એ 2 કલાકમાં તે 200 કિલોમીટર અંતર કાપી શકે. સ્પષ્ટ ગણિત છે. એ ઉપરાંત તે 12 મિનિટનો સમય તમારે ગણવાનો છે. એ 12 મિનિટમાં તે કેટલું અંતર કાપે? તો અહીં 60 મિનિટમાં 100 કિલોમીટર છે. અહીં 12 મિનિટ એટલે 60 મિનિટનો 5મો ભાગ થાય. માટે 60 નો 5મો ભાગ થાય છે, માટે 100 નો 5મો ભાગ કેટલો થાય મિત્રો? 20 થાય. આનો અર્થ કે શરૂઆતમાં 200 + 20 એટલે 220 કિલોમીટર અંતર કાપશે. 2 કલાકનો જે સમય છે 2 કલાક 12 મિનિટ. ફરીથી રિપીટ કરું છું, કોન્સન્ટ્રેશન રાખજો. તેમાં તે કેટલું અંતર કાપશે તો તરત ખ્યાલ આવી જાય કે 1 કલાકમાં 100 માટે 2 કલાકમાં 200 થશે, પ્લસ 12 મિનિટ છે, 12 મિનિટ એટલે 60 મિનિટમાં 100, તો 60 નો 5મો ભાગ 12 મિનિટ થાય, માટે 20 એટલે 220 કિલોમીટર અંતરે કાપશે. આટલું અંતર ઓલરેડી એ કાપી દીધું. 220 કિલોમીટર માની લો આટલે છે, 220 કિલોમીટર અંતર એને કાપી દીધું. તો જે બાકીનું અંતર કેટલું વધે? 340 માંથી 220 જાય, બરાબર, એટલે 120 કિલોમીટર અંતર એને હજી કાપવાનું બાકી છે. હવે આ જે સમય લીધો એને, એ સમય છે 2 કલાક 12 મિનિટનો સમય છે. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર? હવે રકમમાં કહે છે પછી હોટલ ઉપર ચા પાણી માટે 30 મિનિટનો સમય લે છે. એટલે જ્યાં 30 મિનિટ પાછી પ્લસ થશે મિત્રો, 30 મિનિટ પ્લસ કરવી પડે આપણે. આ જે સમય છે ચા પાણી માટે તે લે છે. ચાલો પછીની વાત કરીએ. પછી શું કહે છે? બાકીનું અંતર એટલે તરત ખ્યાલ આવી જાય, 120 કિલોમીટર અંતર કઈ સ્પીડથી કાપે છે? 80 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર, કોન્સન્ટ્રેશન રાખજો. આનો અર્થ એ થયો કે 80 કિલોમીટર અંતર કાપવું હોય તો તે 1 કલાક સમય લે છે. 80 કિલોમીટર અંતર કાપવું હોય તો 1 કલાક લે છે. તો અહીં 120 કિલોમીટર અંતર છે, એટલે એના કરતી 1.5 ટાઈમ્સ, દોઢ ગણું અંતર થાય ને. 80 ના દોઢ ગણા 120 થાય, તો સમય પણ દોઢ ગણો લાગે. એટલે સમય દોઢ ગણો એનો અર્થ કે 1 કલાક 30 મિનિટ લાગી શકે, તો એ પણ આપણે પ્લસ કરવા પડશે. એટલે 1 કલાક 30 મિનિટ પણ આપણે પ્લસ કરીએ. ટૂંકમાં તમારી મૌખિક થોડી વિચારવાની ટીપ આવી પડે, જેથી આંકડા ઓછા લખવા પડે આપણે. બરાબર, આ પ્રમાણે સમજી લેવાનું કે 80 કિલોમીટર અંતર 1 કલાકમાં, તો 120 કિલોમીટર અંતર દોઢ કલાક લાગે. બરાબર. હવે આ ત્રણેય સમયનો આપણે સરવાળો કરીશું એટલે આપણને ટોટલ સમય મળી જશે મિત્રો. ચલો અહીંયા 30 મિનિટ છે, અહીંયા 30 મિનિટ છે, એટલે 1 કલાક થઈ જાય. 1 કલાક આ બાજુ આપણે પ્લસ કરી દઈએ. કોન્સન્ટ્રેશન રાખજો. 30 એટલે 1 કલાક થયા, એટલે 2 કલાકને બદલે આપણે 3 કલાક લખી શકીએ. બરાબર, તો આ 3 કલાક થયા, આ 1 કલાક એટલે 4 કલાક, અને 12 મિનિટ થઈ. ચાલો, તે સવારે કેટલા વાગે નીકળે છે? 6 કલાક 50 મિનિટ. તો એ પ્લસ કરીએ, 6 કલાક 50 મિનિટ પ્લસ કર્યા.
માટે 6 ને 4 10 કલાક, 50 ને 12 62 મિનિટ. 62 મિનિટમાં 1 કલાક રહેલો છે મિત્રો. 1 કલાક 2 મિનિટ કહી શકાય 62 મિનિટને. 1 કલાક અહીંથી આપણે લઈ લઈશું એટલે આપણો આન્સર આવશે 1:11 કલાક ને અહીંથી 60 અહીં આવી ગયેલી 1 કલાક પ્લસ તો 2 મિનિટ આવી એટલે 11 કલાક અને 2 મિનિટે 11 વાગે ને 2 મિનિટે તે પહોંચશે માટે આપણો આન્સર આવશે ડી. એટલે આ પ્રકારનો જે પ્રશ્ન છે એમાં તમારે કોન્સેપ્ટ ક્લિયર હોય તો તમે ખૂબ જ ઝડપથી જવાબ લાવી શકો, પરંતુ તે માટે સતત તમારે પ્રેક્ટિસ કરતા રહેવું પડે. બરાબર? તો ચાલો બીજો પ્રશ્ન લઈએ. પ્રશ્ન 4 એ સરાસરીનો પ્રશ્ન છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે, તો આવા પ્રશ્નોમાં મિત્રો ધ્યાન રાખવું પડે. ટૂંકમાં જે 4 સંખ્યાઓ આપેલી છે 1 2 3 4 અને 5 સંખ્યાઓ છે, એ 5 સંખ્યાઓનો સરવાળો કરીને 5 વડે ભાગવાથી આપણે સરાસરી મળી જાય. ડાયરેક્ટ સરવાળો પણ તમે કરી શકો છો. ડાયરેક્ટ ન ફાવતું હોય તો અહીં કોન્સન્ટ્રેશન રાખજો. 2.1 આ પ્રમાણે લખવાનું છે. 0.1 એના નીચે આવશે. 0 પોઈન્ટના નીચે જ પોઈન્ટ લાવવાનો છે, જેથી વિદ્યાર્થીઓ ભૂલ કરે છે ઘણા, એટલે ખાસ ધ્યાન રાખવાનું. 0.003 એ જ પ્રમાણે 0.0004 આ પ્રમાણે સંખ્યાઓ લખી દીધી. સરવાળો કરી દીધો આપણે. 4 છે, 3 છે, 2 છે, પછી 2 છે, 0.2. આ જે આવી સરાસરીનો મિનિંગ છે, જે સંખ્યાઓ આવી છે મિત્રો 2.2234 અને 5 સંખ્યાઓ છે માટે 5 વડે ડિવાઈડ કરવાના છે. હવે 5 વડે ડિવાઈડ કરવા એટલે મૌખિક મેથડ જાણી લેજો. 5 વડે ડિવાઈડ કરવાની જરૂર નથી. ઉપર નીચે 2 વડે ગુણવાથી નીચે 10 આવી જાય. કેમ કે નીચે 5 ગુણ્યા 2 એટલે 10, તો ઉપર પણ આપણે 2 વડે ગુણવા પડે તો 2 દુ 4, અહીં 4 4 3 દુ 6 અને 4 દુ 8 આવી જાય. એક દશાંશચિહ્ન ડાબી તરફ ખસી જાય એટલે 0.4468 આ આપણો આન્સર આવી જાય, જે ઓપ્શન એ છે. એટલે ખૂબ જ સરળ પ્રશ્ન છે, રોકડીયો ભાગ જેને કહી શકાય. બરાબર? ચાલો નેક્સ્ટ. કોડિંગ ડીકોડિંગ નો પ્રશ્ન છે. પ્રશ્ન જોઈએ. એ 786 છે એનો અર્થ આપેલો છે સ્ટડી વેરી હાર્ડ. 958 નો અર્થ છે હાર્ડ વર્ક પેસ. 645 નો અર્થ છે સ્ટડી એન્ડ વર્ક. તો પ્રશ્ન છે વેરી નો અર્થ શું થાય? તો મિત્રો અહીં આપણે જે શબ્દ આપેલો છે તેનો અર્થ શોધવાનો છે. દરેકના કોડ અહીં આપેલા છે. ચલો અહીં જે વેરી શબ્દ છે તમે નિરીક્ષણ કરો તો એનો કોડ આ ત્રણમાંથી એક આવી શકે. ચલો વેરી શબ્દ બીજે ક્યાંય કોમન દેખાતો નથી, તમે નિરીક્ષણ કરી શકો છો. તો વેરીની આજુબાજુ જે શબ્દો છે તેના કોમન આપણે શોધવા પડે. તો અહીં શબ્દ છે સ્ટડી. ચલો સ્ટડી શબ્દ બીજે ક્યાંય દેખાય છે? હા, તો ત્રીજા સેન્ટેન્સ ત્રીજા વાક્યમાં પણ સ્ટડી છે. તો પ્રથમ જે શબ્દો આપેલા છે 3 અને પછીના છેલ્લા 3 એમાં કોમન શબ્દ કયો દેખાય છે? અહીં પણ સ્ટડી છે, અહીં પણ સ્ટડી છે. કયો અંક કોમન તમે જોઈ શકો છો? નિરીક્ષણ કરો તો અહીં પણ 6 છે, અહીં પણ 6. એટલે 6 કોડ કોનો થાય? સ્ટડી નો થાય. એ તરત ખ્યાલ આવી જાય તમને. ચાલો બીજું નિરીક્ષણ કરીએ. અહીં હાર્ડ શબ્દ છે, તમે જોઈ શકો છો. તો અહીં પણ હાર્ડ શબ્દ છે પ્રથમ અને બીજા સેન્ટેન્સમાં. એટલે પ્રથમ અને બીજા જે અંકો છે એમાં કોમન કયો છે તે પણ તમે જોઈ શકો છો. અહીં પણ 8 છે, અહીં પણ 8 છે. એટલે 8 જે અક્ષર છે તે કોનો હશે? હાર્ડ માટે હશે. તો તરત જ આપણને ખ્યાલ આવી જાય કે જે વેરી શબ્દ છે એના માટે કયો અંક હશે મિત્રો? 7 હશે. એટલે આપણો આન્સર આવશે 7. એ ખૂબ જ સરળ પ્રશ્ન છે. બરાબર? એ પ્રેક્ટિસ કરવાથી તમે આવા પ્રશ્નો આવા માર્ક્સ મેળવી શકો. ચાલો નેક્સ્ટ. પ્રશ્ન 6 વાંચીએ કે ગોળાની વક્ર સપાટીનું જે ક્ષેત્રફળ છે તે અને ઘનફળના મૂલ્ય સમાન છે, તો ગોળાની ત્રિજ્યા કેટલી થાય? મિત્રો અહીં તમારે એના ફોર્મ્યુલા જે છે વક્ર સપાટીના ગોળાના ક્ષેત્રફળના ઘનફળના તે આવડતા હોવા જરૂરી છે. તો સૌપ્રથમ રકમ પ્રમાણે ચાલે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જે ગોળો છે એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ સરફેસ એરિયા ઓફ સ્ફિયર, તો કેટલું થાય? તો એની ફોર્મ્યુલા છે 4πr², 4πr². તથા બીજું છે ઘનફળનું મૂલ્ય સમાન છે. ગોળાના ઘનફળનું મૂલ્યનું ફોર્મ્યુલા પણ તમને આવડતી હોવી જરૂરી છે. 4/3πr3 આ ફોર્મ્યુલા છે. ચલો બંનેમાંથી સમાન રકમ ઉડાડ કેન્સલ કરીએ. 4 4 કેન્સલ થઈ ગયા, પાઈ પણ કેન્સલ થઈ ગયા મિત્રો. અહીં r² છે, અહીં r³ છે, તો અહીં r જતો રહે, એક r² છે એટલે r જ વધશે આ બાજુ. તો આ ક્રોસ મલ્ટીપ્લિકેશન થશે માટે r બરાબર કેટલા મળશે? આ 3 આ બાજુ આવી જશે માટે 3 બરાબર r.
માટે ત્રિજ્યાનું મૂલ્ય મળશે 3. માટે ઓપ્શન એ આપણો આન્સર થશે. ને આવા જે પ્રશ્નો છે તે ફોર્મ્યુલા તમારે પરફેક્શન હોય તો તરત જ જવાબ આવી જાય વિધાઉટ કેલ્ક્યુલેશન. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. અહીં જે બે સંખ્યાઓ આપેલી છે એનો સરવાળો આપેલો છે 45 45 છે. જો તેમનો ગુણોત્તર 7:8 હોય તો તે સંખ્યાઓ શોધો. મિત્રો આ પ્રશ્ન પણ વિધાઉટ પેન વિધાઉટ પેપર ગણી શકાય કે અહીં જે બે સંખ્યાઓ છે એનો સરવાળો 45 છે. તો સૌપ્રથમ આપણે ઓપ્શન તરફ નજર કરીએ. ઓપ્શનમાં પ્રથમ ઓપ્શન છે 14 અને 16 જેનો સરવાળો 45 થતો નથી માટે કેન્સલ. ચલો 21 અને 24 સરવાળો 45 થાય છે માટે આ હોઈ શકે. ચલો 28 અને 32 સરવાળો 45 થતો નથી માટે કેન્સલ. અહીં 35 અને 40 નો સરવાળો 45 થતો નથી માટે કેન્સલ. માટે ઓપ્શન બી આપણો જવાબ આવશે. હવે આપણે કેલ્ક્યુલેશન દ્વારા પણ સમજીએ કોન્સેપ્ટ દ્વારા. તો જે ગુણોત્તર આપેલા છે 7:8 માટે પ્રથમ સંખ્યા આપણે 7x ધારીએ, બીજી સંખ્યા 8x ધારી શકો. બંનેનો સરવાળો છે 45 માટે 15x થાય. 15x બરાબર 45 માટે x બરાબર મળે 3. હવે x ની વેલ્યુ મૂકી શકો તમે. 7x એટલે 7 ગુણ્યા 3 એટલે 21 સંખ્યા આવી પહેલી. અહીં 8 ગુણ્યા 3 એટલે 8 તરી 24 આવી શકે. એટલે બંને સંખ્યાઓ આપણને મળી શકે. બરાબર. એ ખૂબ જ સરળ પ્રશ્ન હતો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 8 છે. પ્રશ્ન છે ગોળાની ત્રિજ્યામાં 40% ઘટાડો કરવામાં આવે તો તેના ઘનફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય. ટૂંકમાં ગોલક છે જેની ત્રિજ્યામાં આપણે 40% ઘટાડો કરીએ છીએ તો તેનો જે વોલ્યુમ છે ઘનફળ તેમાં કેટલા ટકાનો ઘટાડો થાય. મિત્રો કોઈ ફોર્મ્યુલા વાપરવાની જરૂર નથી. ખૂબ જ સરળ રીતે આપણે સમજીએ જે ટકાવારીનો કોન્સેપ્ટ ક્લિયર હોય તો. પરંતુ સૌ પ્રથમ તમારે એ જાણવું પડે કે ગોળાના ઘનફળની ફોર્મ્યુલા શું છે. તો બધા જાણો છો ગોળાના ઘનફળની ફોર્મ્યુલા છે 4/3 પાઈ r ક્યુબ. તો અહીં જે ત્રિજ્યાની વાત થઈ છે માટે આપણે કોન્સેપ્ટ આપણે ફક્ત ધ્યાન શાના ઉપર રાખવાનું છે r ક્યુબ પર જ ધ્યાન રાખીને આનો જવાબ લાવી શકીએ. ધારો કે કોઈ ગોળો છે જેનું ઘનફળ છે 100 માની લઈએ. હવે અહીં જે ત્રિજ્યાની વાત થઈ છે તેમાં 40% ઘટાડો કરીએ છીએ. આનો અર્થ કે 100 હોય તો એમાં 40% ઘટાડો થાય એટલે 60% રહે એની ત્રિજ્યા. તો અહીં આપણે 60 લઈશું. 60% એટલે 60/100 એક વખત. હવે અહીં r ક્યુબ છે માટે 3 વખત આ આપણે લખવું પડે માટે 60/100 બીજી વખત, 60/100 ત્રીજી વખત. હવે આનું સિમ્પ્લિફિકેશન કરી દઈશું. 100 કેન્સલ થઈ ગયા, 0 0 કેન્સલ થઈ ગયા. તમે જોઈ શકો છો અહીં પણ 0 કેન્સલ થશે. 6 ગુણ્યા 6 ગુણ્યા 6 6 નો ઘન 216 થશે મિત્રો. નીચે 10 એટલે 1 પોઈન્ટ કપાસ એટલે 21.6. હવે આ આન્સર નથી. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરે છે 21.6 આન્સર લખી નાખે છે જે ઓપ્શનમાં આપેલું છે. હવે પ્રશ્ન શું છે એ સમજવાનો છે. તો ગોળાના ઘનફળમાં કેટલા ટકાનો ઘટાડો થાય એવો પ્રશ્ન છે. આ જે છે એ ગોળાનું ઘનફળ 21.6 થાય. 100 હોય તો 21.6 થાય એમ આવે. કેટલું થાય એવો પ્રશ્ન હોય તો 21.6 જવાબ આવે. તો કેટલો ઘટાડો થાય છે તફાવત માંગેલો છે. તો આપણે 100 માંથી 21.6 બાદ કરવા પડે એટલે 78.4% નો ઘટાડો થાય. આપણો આન્સર આવશે. ઓપ્શન ડી આપણો આન્સર. એ ખૂબ જ સમજવા જેવો પ્રશ્ન છે. પ્રશ્ન છે સરળ પણ સમજવા જેવું છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 9. રકમ વાંચીએ કે એક વાહન છે જેની સ્પીડ આપેલી છે 40 કિલોમીટર પ્રતિ કલાક તો તે 240 મિનિટમાં કેટલું અંતર કાપે. ખૂબ જ સરળ પ્રશ્ન, કોઈ કેલ્ક્યુલેશન નહીં. અહીં જે આપેલી છે 240 મિનિટમાં કેટલું ડિસ્ટન્સ કાપે. મિત્રો 60 મિનિટ એટલે 1 કલાક, 240 મિનિટ એટલે 4 કલાક થાય. આનો અર્થ કે 4 કલાકમાં તે કેટલું અંતર કાપે. પ્રશ્ન પરથી ખ્યાલ આવી જાય કે 1 કલાકમાં 40 કિલોમીટર અંતર કાપે છે. 1 કલાકમાં 40 કિલોમીટર અંતર, તો 4 કલાકમાં તેનાથી 4 ગણું અંતર કપાય માટે આપણો જવાબ આવશે 160 કિલોમીટર. ખ્યાલ આવે છે ને. જેમ કે જો 1 કલાકમાં તે કેટલું અંતર કાપે, 4 કલાકમાં આપેલું છે ને. 1 કલાકમાં કેટલું અંતર કાપે તો 1 કલાકમાં 40 કિલોમીટર. તો રકમમાં આપેલું છે 4 કલાક 240 મિનિટ. 4 કલાકમાં 4 ગણો એ 160 કિલોમીટર જવાબ આવી ગયો. તો કોઈ કેલ્ક્યુલેશન નથી. ચાલો એના પછીનો 10મો પ્રશ્ન જે સમસંબંધનો પ્રશ્ન છે. કોડિંગ ડીકોડિંગ પ્રકારનો છે મિત્રો. અહીં પ્રશ્ન ચિહ્ન છે, ખાલી જગ્યા, પછી કોઈ રકમ આપેલી છે
તે જ પ્રમાણે અહીં બંને આપેલી છે. તો અહીં ટૂંકમાં આ બંને વચ્ચેનો સંબંધ છે આપેલો છે, તે પરથી આપણે આ બંનેનો સંબંધ શોધવાનો છે. તો ખૂબ જ સરળ રીતે ચાલી શકીએ આપણે. પછીનો આપેલો છે, પહેલાનું શોધવાનું છે. તો અહીં કોન્સન્ટ્રેશન રહ્યું. અહીં જે શબ્દ આપેલો છે તે ટી છે, અહીં પ્રથમ શબ્દ છે ડબલ્યુ છે. તો તમે આલ્ફાબેટ જાણો છો, મેં દરેકનો ક્રમ તમને યાદ રાખવાનું કીધેલું છે. ટી એટલે 20, બરાબર? TUV ડબલ્યુ, ડબલ્યુ એટલે 23. તો 3 વધે છે, 3 પ્લસ થયા, અહીં 20 છે તો 20 ને 3 23, બરાબર? દરેકમાં એવું થઈ શકે છે. L 12 છે તો O 15, આ 12 તો આ 15. ચલો આપણે ચેક કરીએ. અહીં A ની વેલ્યુ છે 1, તો એકમાં પણ આપણે કેટલા ઉમેરીશું? 3 ઉમેરીશું એટલે +3 કરીશું. ચલો +3 કરી નાખીએ. 1 માં 3 એટલે 4 આવે. હવે 4 એટલે A B C D, D આવે, બરાબર? હવે આપણે તરત ઓપ્શન તરફ જોતા રહેવાનું છે. હંમેશા આંખો બંધ કરીને કેલ્ક્યુલેશન કરીને સંપૂર્ણ જવાબ લાવવાનો નથી. ઓપ્શન તરફ નજર નાખતા રહેવી પડે. તો આપણે ઓપ્શનમાં જોઈએ, પ્રથમ અક્ષર ડી શાનો છે? તો પ્રથમમાં અહીં બી આવે છે માટે ના આવે, અહીં પણ બી આવે છે ના આવે, અહીં સી આવે છે ના આવે માટે ડી, એટલે DONOR આપણો આન્સર થઈ જાય તરત જ, બરાબર? આવી ટ્રિક્સ થોડી વાપરવી પડે તમારે. હજી તમારે ચેક માટે આ 12 આવે છે, L 12, તો 12 ને 3 15 આવે, 15 એટલે O આવી જાય, બરાબર? અહીં કે છે 11 આવે, એટલે 11 + 3 એટલે 14, 14 એટલે N આવી શકે. અહીં L એટલે 12, 12 ને 3 15 એટલે O આવી શકે. 15 ને 3 18, 18 એટલે R આવી શકે. DONOR આન્સર થઈ ગયો, બરાબર? એટલે ક્રમ યાદ રાખવાથી, આલ્ફાબેટના ક્રમ યાદ રાખવાથી વિધાઉટ કેલ્ક્યુલેશન તમે જવાબ લાવી શકો. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 11. પ્રશ્ન 11 છે, એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન આલ્ફાબેટિકલ ઓર્ડર. ટૂંકમાં આલ્ફાબેટિકલ ઓર્ડર એટલે કે મૂળાક્ષરો પ્રમાણે, અંગ્રેજી ડિક્શનરીના મૂળાક્ષરો પ્રમાણે અહીં જે સ્પેલિંગ આપેલા છે 4, એની ગોઠવણી કરવાની છે. અહીં 1 નંબરનો છે ફિયર, તે જ પ્રમાણે બીજો છે FEIGN, ત્રીજો છે ફિલિંગ્સ, ચોથો છે FEEBLE. તો એ અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે આપણે ગોઠવવાના છે. તો સૌ પ્રથમ આપણે નજર કરીએ મિત્રો. એક વસ્તુ ચોક્કસ રાખવાની છે, ચાલો બંનેમાં FE કોમન આવે છે. જો FE એટલે કેન્સલ કરી દઈએ. FE શબ્દ જોવાની જરૂર નહીં શરૂઆતમાં, FE કેન્સલ કરે. ચલો FE પછીનો ત્રીજો કયો છે? અહીં A છે, નિરીક્ષણ કરો. અહીં I છે, અહીં L છે અને અહીં E છે. આટલું તમે જોઈ શકો છો. FE કોમન કર્યું એ પછીનું અહીં E છે, બરાબર? તો એનો અર્થ પહેલો કયો આવે તે તરત તમને ખ્યાલ આવી જાય. જે પહેલો ફિયર છે આ 1 નંબરે આવવાનો છે, તરત જ ખ્યાલ આવી જાય. 1 નંબરે આવી ગયો તરત. હવે ઓપ્શન તરફ નજર કરીએ તો ઓપ્શનમાં પહેલામાં અહીં 1 છે, અહીં 2 છે, અહીં 4 છે, અહીં 3 છે. તે આ પણ આવી શકે નહીં, આ પણ આવી શકે નહીં, આ પણ આવી શકે નહીં. એટલે આપણો જ આન્સર A આવશે, બરાબર? હજી પ્રશ્નની ચોક્કસતા માટે 100% આ પ્રશ્નનો જવાબ આવી ગયો, કારણ કે કોઈ લાંબી ગણતરીઓ કરવાની જરૂર નથી, બધાનું ચેક કરવાની જરૂર નથી, છતાં પણ આપણે સમજ માટે આગળ વધીએ. તો 1 આવી ગયો. ચલો હવે જો અહીં નિરીક્ષણ કરો, અહીં પણ E છે, અહીં પણ E છે. તો તેના પછીનો જે અક્ષર છે તે નિર્ણાયક બની શકે. તો અહીં L આવે છે અને અહીં આવે છે B. એટલે આ બીજા નંબરે આવશે, તરત ખ્યાલ આવી જાય, બરાબર? તો આ બીજા નંબરે, તો આ પછી ત્રીજા નંબરે આવી શકે. ચલો અહીં I છે, એના પછીનો એટલે આ ચોથા નંબરે આવી શકે. એટલે આપણો આન્સર આવી ગયો 1 2 3 1 4 3 2. 1 પ્રથમ 1 આવી ગયો, પછી આ 4 નંબરનો આવી ગયો, પછી આ 3 નંબરનો આવી ગયો, પછી આ 2 નંબરનો આવી ગયો. 1 4 3 2 એ આપણો આન્સર થઈ જાય. એટલે તરત જ જવાબ આવી શકે. પ્રશ્ન 12 છે કે ભાઈ અહીં 4 સંખ્યાઓ આપેલી છે, 1 3 5 7 અને 9. આ અંકો આપેલા છે. એ અંકોનો ઉપયોગ કરીને 5 અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય? અહીં સૌપ્રથમ 5 અંકો આપેલા છે, 1 3 5 7 અને 9. તો એનો ઉપયોગ કરીને 5 અંકની કેટલી સંખ્યાઓ બની શકાય? સૌપ્રથમ તો આની ટૂંકી રીતે આપણે જાણી લઈએ. કોઈ પણ આવો 5 અંક વાળો પ્રશ્ન છે, બધા અંકો અલગ અલગ છે, તો ડાયરેક્ટ જવાબ લાવવો હોય તો 5 ફેક્ટોરિયલ આવે મિત્રો. 5 ફેક્ટોરિયલ એટલે 5 × 4 × 3 × 2 × 1 ઉતરતા ક્રમમાં. આ બધાનું મલ્ટીપ્લિકેશન કરો. 5 × 4 = 20, 20 × 3 = 60, 60 × 2 = 120, 120 × 1 એટલે 120. એટલે આપણો આન્સર આવશે 120. હવે આપણે મેથડથી પણ સમજીએ. તો કે 5 અંકોની સંખ્યા તમારે બનાવવી છે.
1 2 3 4 અને 5 આ 5 ખાના થઈ ગયા. આનો અર્થ એ થયો કે જેમ કે પ્રથમ અંક 1 છે એ અંક આપણે ધારો કે અહીં મૂકી દઈએ. ટૂંકમાં એ પ્રમાણે અહીં આપણે 3 અંક પણ મૂકી શકીએ, 5 પણ મૂકી શકીએ, 7 પણ મૂકી શકીએ અને 9 પણ મૂકી શકીએ. એટલે આ ખાનામાં અંક મૂકવાની જે સંભાવના છે ટોટલ કોઈ પણ અંક આપણે મૂકી શકીએ. એટલે 1 2 3 4 5 પાંચમાંથી કોઈ પણ અંક આપણે મૂકી શકીએ. હવે ધારો કે અહીં આપણે ઓલરેડી જે અંક મૂકી દીધો તે અંક તમે અહીં મૂકી શકો નહીં. એટલે અહીં જે અંક મૂકવાની સંભાવના થાય, ધારો કે અહીં તમે 3 અંક મૂકી દીધો, બાકીના કેટલા વધે છે? 1 2 3 અને 4. અહીં 4 અંકમાંથી તમે કોઈ પણ અંક મૂકી શકો. તે જ પ્રમાણે એક એક અંક કેન્સલ થશે. એટલે અહીં 3 અંક મૂકી શકો અને અહીં 2 અંક અને અહીં 1 અંક જે બાકી વધે તે. હવે આ બધાનું આપણે મલ્ટીપ્લિકેશન કરી દઈએ એટલે આપણો જવાબ આવશે 120. માટે 120 આપણો આન્સર થઈ જાય. આ એની આપણે મેથડ સમજ્યા. ચલો તેના પછીનો પ્રશ્ન 13. 4 અંકની મોટામાં મોટી સંખ્યા કે જે 12, 18, 21 અને 28 વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યા શોધવાની છે. તો ટૂંકમાં અહીં 4 સંખ્યાઓ ઓપ્શન તરીકે આપેલી છે. મિત્રો આ જે પ્રશ્ન છે એમાં તમે વિભાજ્યની ચાવીનો કોન્સેપ્ટ જો ક્લિયર હોય તો વિધાઉટ કેલ્ક્યુલેશન તમે જવાબ લાવી શકો. જેમ કે જે સંખ્યાઓ વડે ભાગવાની છે આ ચાર સંખ્યાઓ વડે ભાગી શકાય તેવી સંખ્યા લાવવાની છે. ચલો અહીં પ્રથમ સંખ્યા છે 12. એટલે તમે આના ભાગ પાડી શકો. 4 ગુણ્યા 3 એટલે 12 થઈ શકે. અહીં 18 છે તો 9 ગુણ્યા 2 થઈ શકે. અહીં 21 છે તો 7 તારી 21 થઈ શકે. 28 છે તો 7 ચોક 28 થઈ શકે. એનો અર્થ એ થયો કે આ જે સંખ્યાઓ છે તેને 4 વડે પણ ભાગી શકાય, 3 વડે પણ ભાગી શકાય, 9 વડે, 2 વડે, 7 વડે, 3 વડે, 7 વડે ભાગી શકાય તેવી સંખ્યાઓ હોવી જરૂરી છે. તો આની ચાવીઓ જો તમને આવડે તો તરત તમે તેનો જવાબ લાવી શકો. જેમ કે પ્રથમ સંખ્યા લઈએ તો પ્રથમ સંખ્યાને તમે 7 વડે ન ભાગી શકો, કારણ કે 7 ગુણ્યા 7 49 એટલે 12 શેષ વધે છે, જેને 7 વડે ભાગ ચાલતો નથી, માટે આ કેન્સલ થઈ શકે. બીજી રીતે પણ વિચારી શકો. જેમ કે જો કોઈ પણ સંખ્યા છે, આ સંખ્યા છે જેને તમે 4 વડે ભાગી શકો તો હા, કારણ કે છેલ્લા બે અંક 28 છે, 4 વડે ભાગ ચાલે. 9 વડે ભાગી ચાલે કારણ કે બધા અંકોનો સરવાળો કરી શકો છો. 8 ને 2 10 ને 8 18, 18 ને 9 27, માટે આને 9 વડે પણ ભાગ ચાલે છે. તે પ્રમાણે 7 વડે તમે ચેક કરી શકો. 14 7 98, બરાબર. માટે 7 અને 7 ચોક 28, માટે આ સંખ્યા આપણો જવાબ આવશે. આ કેમ ના આવે તો તેની ચર્ચા પણ આપણે સાથે કરી દઈએ કે આને 7 વડે ભાગ ચાલતો નથી માટે ના આવે, અને પણ 7 વડે ન ભાગી શકાય માટે ના આવે. એટલે આ રીતે થોડો કોન્સેપ્ટ ક્લિયર હોય તો કોઈ લાંબી ગણતરીઓ કરવાની જરૂર નથી અને ડાયરેક્ટ તમે જવાબ લાવી શકો. એ પ્રશ્નને સમજવો ખૂબ જરૂરી છે, તો પ્રશ્ન આપણને પણ સમજશે. બરાબર. ચાલો નેક્સ્ટ પ્રશ્ન 14. પ્રશ્ન 14 છે 20 નો ઘન વત્તા 10 નો ઘન ઓછા 30 નો ઘન. એકદમ સરળ રકમ છે. મિત્રો જાણો છો 20 નો ઘન થાય એટલે 2 નો ઘન તમને આવડે છે 8, માટે 20 નો ઘન 8000 થાય, 10 નો ઘન 1000 થાય અને 30 નો ઘન 27000 થાય. એટલે 8 ને 1 9, 9000 માંથી 27000 બાદ કરો એટલે -18000 આપણો આન્સર આવી છે. એટલે ઓપ્શન સી આપણો આન્સર થશે. ચલો એના પછીનો પ્રશ્ન જોઈએ. ખૂબ સમજવા જેવો પ્રશ્ન છે. 2 સ્કૂટર આપેલા છે જે સમાન અંતર કાપે છે. 60 કિલોમીટર પ્રતિ કલાક અને 54 કિલોમીટરની ઝડપે કાપે છે. અને બંને સ્કૂટરની સ્પીડ પણ આપેલી છે, બરાબર. એ સ્પીડે તે સમાન અંતર કાપે છે. તો બંને વચ્ચે જે સમયનો તફાવત આપેલો છે એ 20 મિનિટનો છે. તો તે અંતર શોધો, બરાબર. ખૂબ જ સરળ રીતે આપણે સમજીએ. જેમ કે એ અને બી આ બંને સ્કૂટરો છે મિત્રો, માની લો. જે બંને સ્કૂટરની જે ઝડપ આપેલી છે તે ઝડપ સૌપ્રથમ આપણે લઈએ. ધારો કે પ્રથમ જે સ્કૂટર છે એની ઝડપ છે 60 કિલોમીટર પ્રતિ કલાક. ત્યારે જે બીજું સ્કૂટર છે એની સ્પીડ આપેલી છે 54 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર. તો જે ઝડપ આપેલી છે એનો આપણે ગુણોત્તર શોધી દઈએ. તો જે ઝડપ છે એનો ગુણોત્તર થશે, બંનેને સમાન સંખ્યા વડે ભાગી શકીએ. જેમ કે 6 વડે ભાગ ચાલે છે માટે 10 આવી શકે. 10 છક 60, અહીં 9 છક 54 થશે માટે 9 આવી જાય. હવે જે ઝડપ છે એ ઝડપ અને સમય એકબીજાના વ્યસ્ત છે, માટે સમયનો ગુણોત્તર જો તમારે જાણવો હોય તો ઝડપના ગુણોત્તરનો વ્યસ્ત કરવાનો છે. એટલે અહીં 10/9 છે તો અહીં 9/10 થઈ જાય. ક્લિયર? આટલો કોન્સેપ્ટ. હવે આના પરથી જ આપણે જવાબ લાવી દઈશું ડાયરેક્ટ. ચલો જે સમય છે
એ આને 9 અને 10 ના પ્રમાણમાં લાગે છે. હવે બંને વચ્ચેનો જે તફાવત છે 10 માંથી 9 જાય એટલે 1 વધે મિત્રો. 1 આપેલા છે. બંનેનો તફાવત, સમયનો તફાવત 1 થયો અને 1 ની વેલ્યુ છે 20 મિનિટ. 1 ની વેલ્યુ કેટલી છે? 20 મિનિટ. તો ચલો અહીં કેટલા આપેલા છે? 9 માટે જે પ્રથમ સ્કૂટર છે એનો સમય આપણે શોધવા તો 9 ની વેલ્યુ કેટલી થાય? તરત જ આવી જાય. 1 ની વેલ્યુ 20 તો 9 ની વેલ્યુ 9 ગુણ્યા 20 એટલે 180 મિનિટ થાય. એટલે આની જે સમય લાગશે તે 180 મિનિટનો લાગશે. હવે 180 મિનિટ એટલે બધા જાણો છો કે 3 કલાક થાય. હવે જે પ્રથમ સ્કૂટર વાળો વ્યક્તિ છે તે 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપે છે. 1 કલાકમાં 60 કિલોમીટર એની સ્પીડ છે. તો 3 કલાકમાં કેટલી? એના કરતા 3 ગણી ઝડપ થાય. એટલે 1 કલાકમાં 60 કિલોમીટર માટે 3 કલાકમાં 3 ગુણ્યા 60 એટલે 180. બરાબર? 180 કિલોમીટર અંતર કાપશે. તો ફરીથી બોલું છું. આ છે 1 કલાકમાં 60 કિલોમીટર અંતર કાપી માટે 3 કલાકમાં 3 ગુણ્યા 60 એટલે 180 કિલોમીટર અંતર કાપી. એટલે જે બંને અંતર અહીં આપેલું છે તે અંતર કેટલું હશે? પ્રશ્ન છે માટે આપણો જવાબ આવશે 180 કિલોમીટર. તો ખૂબ શાંતિથી સમજવાથી ડાયરેક્ટ જવાબ તમે લાવી શકો. રકમ ઉપરથી જ ખ્યાલ આવી જાય. 60 છે, 54 છે, 10:9 થાય. ઝડપ માટે અંતર જે સમયનો ગુણોત્તર થશે 9:10 થઈ જાય. પછી તફાવત એક ડાયરેક્ટ જવાબ આવી જાય. તો મિત્રો આજે આપણે ખૂબ જ મહત્વના ETDO પરીક્ષાના પ્રશ્નો સમજ્યા, જે તમને ટૂંકમાં નજીકના ભવિષ્યમાં આવનારી 2021ની ETDO પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થાય તેવા પ્રશ્નો આજે આપણે લીધા. હજુ બીજા પ્રશ્નો બાકી છે જે આપણે નેક્સ્ટ વિડીયોમાં સમાવેશ કરી લઈશું મિત્રો. તો જે ખૂબ જ મહત્વના જે પ્રશ્નો છે જે તમને વિવિધ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષામાં મદદરૂપ થાય તે હેતુથી આપણે મૂકી રહ્યા છીએ મિત્રો. તો આ જે વિડીયો આપણે બનાવી રહ્યા છીએ તેને તમારે લાઈક કરવાના, સાથે સાથે તમારું જે મિત્ર વર્તુળ છે તેમાં શેર પણ કરજો. અને જો ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. નેક્સ્ટ ટાઈમ નવા પ્રશ્નો સાથે મળતા રહીશું. બરાબર? હેવ અ ગુડ ડે.